નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના અસોદર ગામે જમીન છેતરપિંડી થવાનો કિસ્સો સામે આવ્યો છે. રમેશભાઈ તથા ભરતભાઈ અભણ હોવાથી તેનો ફાયદો ઉઠાવીને પટેલ મગનભાઈ તેજાભાઈ નામના શખ્સે આ લોકો પાસે રસ્તો આપવાના બહાને જમીન પચાવી પાડી ખોટા દસ્તાવેજો કરાવીને સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ એમને જમીન પણ પચાવી પાડી હતી એવું રમેશભાઈ તથા ભરતભાઈ જણાવી રહ્યા છે. શું ઘટના બની હતી તમારી જોડે? અમારી જોડે અમને મગનભાઈ તેજાભાઈ ત્યારબાદભાઈ મગનભાઈ એક આખે બાપ બેટે થઈ થરાદ લઈ ડીસા લઈ જઈ અને કે મારે રસ્તો બાબાભાઈ અમીરભાઈનો ચાલે છે ખેતરમાંથી, તે રસ્તો બંધ કરવાનો છે, તમારા ખેતરમાં રસ્તે લખીને આપી દો. એ રસ્તા અમારી રીતે લડે રહેશે, તમે છૂટા આવી રીતના અમને લઈ જઈને ફસાઈને આવી રીતના કિસ્સો આપી લખાઈને આવી રીતના જમીન અમારી પડાવી લીધી. 15 લાખ રૂપિયા મારા બેંકમાં ટ્રાન્સફર કરાવી અને તાંતરમાં એક ભાઈઓ લોકો ઉપાડેલી છે મારે સહી કરી. ઓકે, કેટલા પૈસા હતા? 15 લાખ રૂપિયા. 15 લાખ. હા, મને ત્યાં લેવા આવ્યો, મને ગેટ 15 લાખ રૂપિયા તારા ખાતામાં નાખી ટ્રાન્સફર કરીને ઉપાડી. તો હવે તમે આગળ ઈચ્છો છો? આગળ એ ઈચ્છો છો કે અમારી જમીન પાસે આપી જોઈએ. સરકાર આગળ નમ્ર વિનંતી છે કે અમારી મજૂર લોકોની આટલી વિનંતી સ્વીકાર કરે. સહી સલામત અમારી જમીન ચાલે, અમારું જે આ રોજી રોટી છે ને એ મને પાછી મળે, આ કહેવા માગું છું. ઓકે, સર્વે નંબર ખાતા નંબર યાદ છે તમને? હા, ખાતા નંબર 176 અને 1846. આ બે ખાતા નંબર છે. આ બે ખાતામાંથી લીધેલી છે. બે ખાતાની જમીન લઈ લીધી છે.